બેલીઝમાં ટ્રોપિક એર ફ્લાઇટમાં હાઇજેકિંગનો પ્રયાસ, મુસાફરે હુમલાખોરને ગોળી મારી. બેલીઝમાં ટ્રોપિક એરની એક સ્થાનિક ફ્લાઇટમાં એક અમેરિકન નાગરિક, અકિનેલા સાવા ટેલર, દ્વારા હાઇજેકિંગની ઘટના બની. કોરોજાલથી સાન પેડ્રો જતા વિમાને ટેલરે ચાકુની ધમકી આપી પાયલટને વિમાનને અન્ય દેશમાં લઈ જવા માટે દબાણ કર્યું. આ દરમિયાન તેણે 2 મુસાફરો અને પાયલટને ઈજા પહોંચાડી. વિમાનમાં હાજર એક બહાદુર મુસાફરે, જે કાયદેસર રીતે હથિયાર ધરાવતો હતો, ટેલરને ગોળી મારીને હુમલો અટકાવ્યો. વિમાન પછીથી લેડીવિલે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. ટેલરને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો, જ્યારે ઘાયલ મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટેલર, એક પૂર્વ યુએસ સૈનિક અને હાઈસ્કૂલ ફૂટબોલ કોચ, અગાઉ બેલીઝમાં પ્રવેશ માટે નિષેધિત હતો, છતાં તે દેશમાં કેવી રીતે પ્રવેશ્યો તે તપાસ હેઠળ છે. વિમાનમાં ચાકુ કેવી રીતે લઈ ગયો તે પણ તપાસનો વિષય છે. બેલીઝના પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે આ ઘટનાને ગંભીર ગણાવી અને વિમાનમાં હાજર મુસાફરની બહાદુરીની પ્રશંસા કરી. યુએસ દૂતાવાસે પણ આ ઘટનામાં સહયોગ આપવાની ખાતરી આપી છે.